નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગરવી ગુજરાત 27 માં। મિત્રો, આજના તાજા સમાચાર પર એક નજર કરીએ તો 1000 રૂપિયામાં તમને મળવાનું છે ટેબ્લેટ। મિત્રો, આ ટેબ્લેટ જે મળવાનું છે એ તમને નમો ટેબ્લેટ યોજના નીચે આપવામાં આવશે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પ્રથમ વર્ષના કોલેજ અને ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ સહાય યોજના 2025 શરૂ કરી છે। આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને રૂપિયા 10,000 ના કિંમતનું ટેબ્લેટ માત્ર ને માત્ર 1000 રૂપિયામાં મળશે અને બાકી રકમ સરકાર સહાય રૂપે આપશે। મિત્રો, ઓનલાઈન અરજી તમારે 15 જુલાઈથી 31 ઓગસ્ટ 2025 સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરી શકાય છે અને હેલ્પલાઇન નંબર મિત્રો છે 079 26 30 20 67। ફરીવાર નંબરનો ઉલ્લેખ કરું છું 079 26 30 20 67 અને ઇમ્પોર્ટન્ટ લિંક જે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર આપવામાં આવી છે। મિત્રો, આ વિશે તમારે જો વધારે માહિતી જોતી હોય તો કમેન્ટ બોક્સમાં અમને જણાવજો। એક અલગથી અમે આના વિશે એક આખો વિડીયો અમારી ચેનલ ઉપર મૂકીશું, જે જોઈ અને તમે આ નમો ટેબ્લેટ યોજનાનું ફોર્મ તમારા મોબાઈલથી જ ભરી શકશો। અને જો મિત્રો તો પણ ખબર ન પડે અને ન તમારે વિડીયો જોતો હોય તો આ 079 26 30 20 67 હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અને તમે આ ટેબ્લેટ વિશેની માહિતી મેળવી શકો છો। પરંતુ મિત્રો, યાદ રાખજો કે તમે 12મા ધોરણ પૂરું કર્યું હોવું જોઈએ અને તમે કોલેજના પહેલા વર્ષમાં હોવા જોઈએ। અન્યથા તમે ડિપ્લોમા જો કોર્સ કરતા હોય કોઈ પણ તો ડિપ્લોમા તમે એડમિશન લીધું હોય તો એક વર્ષમાં જ તમને આ સહાય મળવાપાત્ર છે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો દિવાળી હવે સુધરશે તો નરેન્દ્ર મોદીનું સૌથી મોટું એલાન। કેમ કે મિત્રો, તમને ખબર જ હશે કે આજે 15મી ઓગસ્ટ હતી તે 15મી ઓગસ્ટે આપણા વડાપ્રધાન મોદીએ એવું એલાન કર્યું છે કે જીએસટીના જે સ્લેબો છે એ ઘટાડી દેવામાં આવશે। જીએસટીના સ્લેબો જો ઘટાડી દેવામાં આવે તો આજે વડાપ્રધાને કીધું છે કે શહેરી વિક્રેતાઓ માટે શરૂ કરાયેલી યોજનાઓ પીએમ સ્વનિધિ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો। લાલ કિલ્લા પરથી પીએમએ કહ્યું કે અમે દિવાળીના અવસર પર એક નવો જીએસટી રિફોર્મ લાવી રહ્યા છીએ। જીએસટી દરોની સમીક્ષા કરવામાં આવશે જેનાથી લોકો માટે ટેક્સ ઓછો થશે, જે ખૂબ જ સરળ પણ રહેશે। મિત્રો, જો આ 4 થી 5 જીએસટીના સ્લેબ અત્યારે ચાલે છે એમાંથી એક સ્લેબ જો ઘટાડવામાં આવે તો અમુક વસ્તુઓમાં જે જીએસટીનો જે દર છે ન લાગે અને તમામ લોકોને પરવડે તેવી કિંમતે વસ્તુઓ મળી રહે। ખાસ કરીને જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે મિત્રો એમાં પણ ભાવ ઘટાડો થવાનો છે। જો આ જીએસટીનો એક સ્લેબ ઘટાડવામાં આવશે તો ઘણા બધા જે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થવાનો છે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો હર્ષ સંઘવીએ કડક નિયમ એક લાગુ કર્યો છે કે ગુજરાત નશાબંધી સુધારા વિધેયક બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે। એમાં મિત્રો જાહેરમાં પાન મસાલા ખાઈને થૂકતા લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે। જાહેરમાં થૂકનાર કે બસમાં કચરો કરનારને દંડ ફટકારવામાં આવશે અને મિત્રો હર્ષ સંઘવીએ એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે। સાથે જ પાન માવા જ ન ખાવા જોઈએ તેવી હર્ષ સંઘવીએ લોકોને સલાહ પણ આપી છે। જો કોઈ પાન અને માવા ખાય તો તેને ડસ્ટબિનમાં જ થૂકવું જોઈશે। પરંતુ મિત્રો, હવે ધ્યાન રાખજો, જો તમે પણ મસાલાઓ ખાતા હો અને તમે જ્યાં ત્યાં જાહેર સ્થળોમાં જો તમે થૂકશો તો તમને કડકમાં કડક નિયમ લાગુ પડશે અને તમારે તેનું જે દંડ છે એ દંડ તમારે ભરવો પડશે। એટલા માટે મિત્રો, તમે ગમે ત્યારે એસટી બસમાં પણ જતા હો ત્યારે ભૂલથી પણ તમે એસટી બસમાં આમથી તેમ બસની અંદર કચરો ન ફેંકતા। જો એક વખત તમે આ જે નિયમ છે નિયમ નીચે આ જે નિયમોનો ભંગ કર્યો તો મિત્રો તમારું આવું બનશે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમો અત્યારે હાલ સક્રિય થઈ છે। મિત્રો, રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। જ્યારે ભારે બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને પણ રાહત મળી છે અને આ દરમિયાન હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે કે ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 17મી ઓગસ્ટથી લઈ એટલે કે આજના દિવસથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો રાજકોટ છે, અમદાવાદ છે, સુરત છે, તાપી છે, મહીસાગર છે, તમામ જિલ્લાઓમાં, અમરેલી છે, તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, તમને ખબર જ હશે કે આજે વહેલી સવારથી મઘા નક્ષત્ર બેસી ગયું છે અને મઘા નક્ષત્રનું વાહન છે દેડકો। મિત્રો, દેડકાને વરસાદ ખૂબ જ પસંદ છે એટલે દેડકો વરસાદને બોલાવીને સારામાં સારો વરસાદ લાવી શકે, એટલે કે આ મઘા નક્ષત્ર છે એ સારામાં સારું રહે અને વરસાદ લાવશે। મિત્રો, આ મઘા નક્ષત્રનું પાણી પણ ખેડૂતોના પાક માટે ખૂબ જ
અમૂલ્ય ગણાય છે કે અંબાલાલ પટેલે પણ આ મઘા નક્ષત્રના પાણીને સોના સમાન ગણાવ્યું છે. અને જો મિત્રો તમે પણ આ વરસાદનું પાણી જો પીતા હો તો આ મઘા નક્ષત્રનું પાણી ખાસ કરીને તમે સ્ટોર કરજો, કેમ કે આ પાણીને સોના સમાન અને ગંગાજળ સમાન ગણવામાં આવે છે. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો યુવાનોને મળશે હવે 15,000 રૂપિયા. તો મિત્રો આ 15,000 રૂપિયા જે છે એ કોને મળશે, જેની વાત કરીએ તો આ સરકારી યોજનાનો લાભ મિત્રો એવા યુવાનોને મળશે કે જેઓ 1 ઓગસ્ટ 2025 થી લઈ અને 31 જુલાઈ 2027 ની વચ્ચે નવી નોકરીમાં જોડાયો હશે. અને આ યોજનાનો લાભ ખાનગી નોકરીમાં મળશે. એટલે કે મિત્રો તમે જો સરકારી નોકરી કરો છો તો આ યોજનાનો લાભ તમને મળવાપાત્ર નથી. અને જે મિત્રો જે વ્યક્તિના પગારમાંથી પીએફ કાપવામાં આવે છે તો તેઓને પણ આ યોજનાનો લાભ નહીં મળે. જ્યારે પગાર 1 લાખ રૂપિયા કરતા ઓછો હોવો જોઈએ તો જ તમને આ યોજનાનો લાભ મળશે. પરંતુ જો તમારો પગાર 1 લાખ રૂપિયા કરતા વધારે હશે તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. એટલે કે તમને આ 15,000 રૂપિયા નહીં મળે. યોજના હેઠળ આ રકમ બે હપ્તામાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. પહેલો હપ્તો નોકરીમાં જોડાયાના 6 મહિના પછી ટ્રાન્સફર કરવામાં આવશે. આ 15,000 રૂપિયા જે છે તેના 2 ભાગ પાડી એટલે કે 2 હપ્તા સ્વરૂપે તમને આપવામાં આવશે. એક હપ્તો 7,500 રૂપિયાનો જ્યારે તમે નોકરીમાં જોડાવ છો એના 6 મહિના પછી તમારા ખાતામાં નાખવામાં આવશે. અને ત્યારબાદ બીજો હપ્તો 7,500 નો જ્યારે તમારું આખું વર્ષ પૂરું થાય છે ત્યારે તમને તમારા ખાતામાં આપવામાં આવશે. પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સરકારી સેક્ટરમાં કામ કરતા વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. પરંતુ જો તમે ખાનગી ક્ષેત્રમાં કોઈ પણ કામ કરો છો, કોઈ પણ ક્ષેત્રે ખાનગી કંપની હોય, ખાનગી કોઈ કર્મચારી ખાનગી રીતે કામ કરતો હોય સરકારીમાં પણ, તો પણ તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. આ યોજના વિશે પણ જો તમે વિગતે માહિતી મેળવવા માંગતા હો તો ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો ખાસ કરીને અમે તમારા માટે આ યોજના વિશેનો એક A to Z થી એ માહિતીથી લઈને Z સુધીની તમામ માહિતી અમે તમારા સુધી પહોંચાડી દેશું. તો મિત્રો આ યોજના તમને કેવી લાગી તે ખાસ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ચેક ક્લિયરિંગના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો અત્યાર સુધી જે તમારી સાથે એવું થતું હતું કે તમે બેંકમાં કોઈ ચેક જમા કર્યો હોય તો તમારે 2 દિવસ સુધી રાહ જોવી પડતી હતી, પણ હવે તેવું નહીં થાય. હવે માત્ર 2 કલાકમાં જ તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે. જી હા, આ વાત એકદમ સાચી છે, કેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચેક ક્લિયરિંગનો નિયમ બદલવાનો નિર્ણય કર્યો છે. ચેક ક્લિયરન્સની સમયમર્યાદા 2 વર્કિંગ ડે થી ઘટાડી અને આગામી 4 ઓક્ટોબરથી ચેક ક્લિયરન્સના નિયમમાં મહત્વનો ફેરફાર એટલે કે મહત્વનો બદલાવ આવવાનો છે. મિત્રો 4 ઓક્ટોબરથી ચેક ક્લિયરન્સની સમયમર્યાદા 2 વર્કિંગ ડે થી ઘટાડીને માત્ર 2 થી 3 કલાક રહી જશે. અને અહીં ચેક જમા કરાવ્યો અને 2 કલાકમાં તમારા ખાતામાં પૈસા પણ આવી જશે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમને કન્ટિન્યુઅલી ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિલાઇઝેશન પરિવર્તિત કરવાનું એલાન કર્યું છે, જેનાથી બેંકમાં ચેક ક્લિયર કરવાની સમયમર્યાદા 2 દિનથી ઘટાડીને માત્ર 2 થી 3 કલાક થઈ જશે. કેન્દ્રીય બેંકે આ પગલું ચેક ક્લિયરિંગ સિસ્ટમને ગતિ પ્રદાન કરવા માટે લીધો છે, જેથી ગ્રાહકોને ફાયદો થઈ શકે. મિત્રો તમારે જે ચેક તમારા ખાતામાં જમા કરાવવો હોય તો તમારે 2 થી 3 દિવસ અને વધીને ક્યારેક તો તમારે 7 દિવસનો જે સામનો કરવો પડતો હતો, 7 દિવસનું જે વેઇટિંગ કરવું પડતું હતું. હવે મિત્રો એ આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ નિયમને ફેરવીને માત્ર તમારો જે ચેક તમે જમા કરાવો અને 2 થી 3 કલાક પછી તમે તમારા ચેકના જે પૈસા છે તમારા ખાતામાં મેળવી શકશો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ભારતમાં થશે પેટ્રોલ ડીઝલ બંધ. મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી સમયમાં દેશના રસ્તાઓ પર 100% બાયો ઇથેનોલ પર ચાલતા વાહનો દોડશે. ગડકરીએ તેને ભવિષ્યનું ફ્યુઅલ ગણાવ્યું અને કહ્યું કે તે માત્ર પ્રદૂષણ ઘટાડશે નહીં પરંતુ દેશની વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઘટાડશે. ગડકરીએ કહ્યું કે ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ પણ ઓછું થવાનું છે. મિત્રો આજે નીતિન ગડકરી છે તેમણે એવું કીધું છે કે પેટ્રોલ ડીઝલની જે નિકાસ કરવામાં આવે છે, જે આયાત અને નિકાસની વાત કરીએ તો બહારથી જે પેટ્રોલ લાવવામાં આવે છે તેમાં બહુ બધો ખર્ચો થતો હોય છે અને તેમના ભાવો પણ પ્રજાને પરવડતા ન હોવાથી હવે આજે રસ્તા પર જે વાહનો ચાલે છે એ બાયો ઇથેનોલ પર ચાલતા વાહનો દોડશે. અને ગડકરીએ તેને ભવિષ્યનું ફ્યુઅલ ગણાવ્યું અને કહ્યું કે માત્ર પ્રદૂષણ ઘટાડશે નહીં પરંતુ વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઘટશે, જેના લીધેથી વિદેશમાંથી જે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ કે આજની જે સૌથી મોટી બેઠક થઈ હતી તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના બિસ્માર રસ્તા મુદ્દે સીએમએ આજે ગાંધીનગરમાં હાઈ લેવલની મીટિંગ યોજી હતી.
જેમાં તેમણે ટકોર કરીને કહ્યું હતું કે પૈસાની કોઈ કમી નથી, પણ કામો ટકાઉ થવા જોઈએ. લોકોને કામો થતા દેખાય તેવી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઈવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પૂર્વવત બનાવવા તાકીદ કરી છે. રાજ્યના બિસ્માર રસ્તા મુદ્દે સીએમએ આજે ગાંધીનગરમાં હાઈ લેવલ બેઠક યોજી હતી, જેમાં તેમણે ટકોર કરીને કહ્યું કે પૈસાની કમી નથી, પણ કામો ટકાઉ થવા જોઈએ. અને મિત્રો, જે તમે કામો કરો છો તે કામો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો 2000નો હપ્તો હવે આ આઈડી વગર તમને નહીં મળે. મિત્રો, સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવેથી એક ચોક્કસ આઈડી વગર ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવશે નહીં. મિત્રો, પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે હવે કિસાન આઈડી હોવું ફરજિયાત છે. આ નવો નિયમ હાલમાં દેશના 14 રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યો છે. સરકારે આ નિયમ વચેટિયાઓથી ખેડૂતોને બચાવવા અને નકલી ખેડૂતોને ઓળખાવવા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને ખેડૂતો માટે એક ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરી રહી છે, જેમાં જમીન, પાક અને અન્ય માહિતી ડિજિટલાઇઝ રીતે ઉમેરવામાં આવશે. આ પ્રક્રિયા માટે કિસાન આઈડી અત્યંત જરૂરી છે. એટલે ફાર્મર રજિસ્ટ્રી જે તમને કરાવવાનું કીધું હતું, એ ફાર્મર રજિસ્ટ્રી મિત્રો જો તમે ન કરાવી હોય તો કરાવી લેજો. કેમ કે મિત્રો, જે 19મો હપ્તો છે એ આપણા ખાતામાં આવી ગયો છે, પરંતુ જે પીએમ કિસાનનો 20મો હપ્તો જેની આપણે બધા આતુરતાથી હવે રાહ જોઈ રહ્યા છીએ, એ જો તમારે તમારા ખાતામાં લેવો હોય તો મિત્રો તમારે જે ફાર્મર રજિસ્ટ્રી આઈડી છે, જે કિસાન રજિસ્ટ્રી આઈડી, ફાર્મર રજિસ્ટ્રી આઈડી તમારે કરાવી લેવાની છે. જો તમને ન આવડતું હોય તો તમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. અમે તમારા માટે ફાર્મર રજિસ્ટ્રી કઈ રીતે આઈડી બનાવવી એ વિશે એક અલગ વિડીયો મૂકી દઈશું, જેમાંથી તમે જોઈ અને તમારા ફોનમાંથી જ તમે આ ફાર્મર રજિસ્ટ્રી આઈડી બનાવી શકશો. ત્યારબાદ મિત્રો, વાત એ કરવાની છે કે તમે 2000નો હપ્તો લેવા માંગતા હો તો તમારે કેવાયસી, જે તમારે ઈ કેવાયસી કરવાનું હોય છે તે અત્યાર સુધીમાં તમે ઈ કેવાયસી ન કર્યું હોય ફાર્મર રજિસ્ટ્રીમાં, અને આજે પીએમ કિસાન યોજનાનો હપ્તો આવે છે તે બેંક એકાઉન્ટમાં જો તમે ઈ કેવાયસી ન કર્યું હોય તો હાલની તકે જ માત્ર ને માત્ર 7 થી 8 દિવસની અંદર કરાવી લેજો, જેનાથી તમારો હપ્તો ટાઈમસર તમારા બેંક એકાઉન્ટમાં તમે મેળવી શકો. મિત્રો, આજે બસ આટલું જ. ફરી મળીશું દેશ દુનિયાના આવા તાજા અને સચોટ સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.